નમસ્કાર, જય ગૌ માતા. કેડીબી બનાસકાંઠા એસપીએનએફ પ્રોડ્યુસર કંપની લિમિટેડની આપણે જે ફિલ્ડ વિઝિટ ચાલુ કરવામાં આવી છે એના ભાગરૂપે આજે આપણે દિયોદર તાલુકાના લીલાદર ગામે આવેલા છીએ અને શરૂઆત આપણે કરી છે આપણા એફપીઓના ડિરેક્ટર શ્રી ગૌરમભાઈ કાળાભાઈ ચૌધરીના ફાર્મ હાઉસ ઉપરથી. તેઓ આપણી કંપનીમાં ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે અને લીલાદર ગામના સરપંચ તરીકે પણ કાર્યરત છે. તો આપણે એમની પાસેથી જાણશું કે તમે પ્રાકૃતિક ખેતી ક્યારથી ચાલુ કરી અને તમને પ્રેરણા ક્યાંથી મળી અને શું શું વાવેતર કરો છો અને તમને અંદર શું શું તમે વાપરો છો એ વિશે વિસ્તૃત માહિતી આપશો. જય ગૌ માતા, જય ધરતી માતા. પ્રાકૃતિક ખેતી મેં 2017થી ચાલુ કરી છે અને 2012થી હું આત્મા સાથે પણ જોડાયેલો છું અને આ ગામના પ્રથમ નાગરિક તરીકે પણ હાલ સેવા આપું છું. પ્રાકૃતિક ખેતીના જે પાંચે પાંચ આયામો છે એનો હું સંપૂર્ણપણે ઉપયોગ કરું છું. હું બીજામૃતનો ઉપયોગ કરું છું, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, વાપસા, 10 પણિયર, સપ્તધાન્યાંકુર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર વગેરેનો ઉપયોગ કરું છું. અને પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરનો જે અમે વર્ગ ભરેલો હતો એની અંદરથી અમને આ પ્રેરણા મળી. પહેલાં અમે ઘર પૂરતું તો કરતા હતા, બહારની કોઈ વસ્તુ અમે લાવતા નહોતા, પરંતુ અત્યારે અમે લગભગ 6 થી 7 વીઘાની અંદર હું પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતી થકી જ આપણું ભવિષ્ય ઉજળું છે. અને પ્રાકૃતિક ખેતી એ આવનાર સમયની માગ છે. જો આપણે સારું તંદુરસ્તમય જીવન જીવવું હોય છે તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે અને પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. પ્રાકૃતિક ખેતી એ સૂક્ષ્મ જીવાણુની ખેતી છે અને પ્રાકૃતિક ખેતી લગભગ 2017થી મેં ચાલુ કરી છે. એમાં ખૂબ જ સારું ઉત્પાદન મળે છે, ખર્ચો ઝીરો હોય છે, કોઈ પણ ખર્ચો કરવાનો થતો નથી. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી તમામ પ્રોડક્ટો બનાવી અને હું મારા ખેતરમાં એનો ઉપયોગ કરું છું. અને મગફળી છે, બાજરી, મગ, ઘણા બધા જે ઘઉં છે, ઘઉંનું પણ હું સારું એવું ઉત્પાદન કરું છું. એનું જે વેલ્યુ એડિશન છે એ પણ હું જાતે પેકિંગ, ગ્રેડિંગ, શોર્ટિંગ કરી અને એનું વેચાણ કરું છું. ઘરે પણ લઈ જાય છે અને એફપીઓ દ્વારા પણ હું વેચાણ કરું છું. એફપીઓનો પણ ખૂબ સાથ સહકાર છે આપણે કેડીબીનો, તો એમાં પણ હું ડિરેક્ટર તરીકે છું, તો એમાં પણ અમે અમારી પ્રોડક્ટ વેચીએ છીએ. અને આ રીતે હું પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સારું એવું પરિણામ મને મળેલું છે. અને પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂતને પણ હું આહવાન કરું છું, આપ પણ જોડાવો અને પ્રાકૃતિક ખેતી કરી અને આપણી ધરતી માતાને ઝેર મુક્ત કરીએ આપણે સૌ સાથે મળીને. બરાબર, આપનો ખૂબ આભાર. હવે આપણે પ્રાકૃતિક ખેતીની દરેક વાતો કરી, પણ સાથે સાથે પ્રાકૃતિક ખેતી જે છે એમાં જે જીવામૃત છે, ઘનજીવામૃત છે, તો એ આપ કઈ રીતે બનાવો છો અને એના માટે આપણે અહીંયા શું શું તૈયારી કરેલ છે એ વિશે પણ માહિતી આપશો. જીવામૃત બનાવવા માટે સૌ પ્રથમ આપણે 200 લીટરનું એક ડ્રમ લેવું પડે. એની અંદર આપણે 180 લીટર જેટલું પાણી લઈએ. એની અંદર 10 કિલો દેશી ગાયનું તાજું છાણ અમે એડ કરીએ છીએ. 1 થી 1.5 કિલો અમે દેશી ગોળ લઈએ છીએ. 500 ગ્રામ વડ નીચેની અથવા છેડાપાળાની માટીનો ઉપયોગ કરીએ છીએ અને 10 લીટર ગૌમૂત્ર અને 1 થી 1.5 કિલો કોઈ પણ કઠોળનો લોટ અમે એડ કરીએ છીએ. આ બધું સંપૂર્ણ મિશ્રણ એ પીપળાની અંદર, એ ડ્રમની અંદર અમે એડ કરી અને સવાર સાંજ ઘડિયાળનો જેમ કાંટો ફરે છે એમ 2 મિનિટ સવારમાં, 2 મિનિટ સાંજે અમે એને દ્રાવણને હલાવીએ છીએ. અને જો ઉનાળાની ઋતુ હોય તો 3 થી 4 દિવસમાં એ તૈયાર થઈ જાય છે અને ઠંડીની ઋતુ હોય તો 6 થી 7 દિવસ લાગે છે. એ જીવામૃત તૈયાર થયેલું અમે એને ગેણી દ્વારા ગળી અને અમારે અત્યારે મારા ખેતરમાં ફુવારાની સિસ્ટમ છે, તો અમે ફુવારામાં દરેક જે પ્રાકૃતિક ખેતી કરતા હોઈએ એ પાકની અંદર અમે એમાં એનો છંટકાવ કરીએ છીએ ફુવારા દ્વારા. બરાબર. હવે આપણે અત્યારે જે ચોમાસું છે એમાં આપણે કયા કયા પાક વાવેલા છે? ચોમાસાની અંદર મેં મગનું વાવેતર કરેલું છે અને બાજરીનું વાવેતર કરેલ છે. જે બાજરી 4 દિવસ પહેલાં મેં ઠેસર દ્વારા થોડી લઈ લીધી છે અને થોડી હજી ઊભી છે. મગનું અત્યારે જે ફળીઓ આવેલી છે એનું વિનાટ પણ ચાલુ છે, એ પણ આજે મારા ખેતરે આપણે લાઈવ બતાવીશું. અને હું મારા ઘરે 4 થી 5 દેશી આપણી ગૌ માતા કાંકરે રાખું છું. હું મારા ઘરે એચએફ ગાયનું કોઈ પણ એન્ટ્રી આપતો નથી અને એચએફ ગાય રાખતો પણ નથી. બરાબર. ગૌરમભાઈનો ખૂબ ખૂબ આભાર એફપીઓ તરફથી. જય ગૌ માતા. હવે આપણે તેમનો ખેતરનું લાઈવ બધાને બતાવીશું કે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરે છે, શું શું વાયેલું છે અને જીવામૃત કઈ રીતે બનાવે છે, તે બધું આપણે દરેકને લાઈવ બતાવીશું. જય ગૌ માતા. આજે ગૌરમભાઈના ફાર્મ હાઉસ ઉપર આવેલા છીએ, તો તેમના દ્વારા અહીંયા જીવામૃતનો પ્લાન્ટ પણ બનાવેલો છે 5000 લીટરની ક્ષમતાવાળો, જે આત્મા અંતર્ગત એમને બનાવી આપવામાં આવેલ છે. જેમાં દરેક ખેડૂતને જીવામૃત તૈયાર જોતું હોય, ઘનજીવામૃત તૈયાર જોતું હોય
તો એની પણ વ્યવસ્થા અહીંયા પોતાના દ્વારા કરવામાં આવેલ છે. તો આપ લાઈવ જોઈ રહ્યા છો, આ એમનો 5000 લીટરનો કેપેસિટી વાળો અહીંયા પ્લાન્ટ પણ આવેલો છે. તો અત્યારે હાજરમાં જીવામૃત પણ બનાવેલું છે, જે આપ લાઈવ જોઈ શકો છો કે જીવામૃત પણ બનાવેલું છે. આપ જોઈ રહ્યા છો કે જીવામૃતના આ તૈયાર થઈ ગયેલું છે જીવામૃત. બીજું ચલાવ્યું. હા બરાબર. અને બીજું ચલાવ્યું છે. બીજું શું શું બનાવો છો આમાં? હું ખાટી છાશનો પણ આ બેરલ ખાટી છાશનો છે. બરાબર ખાટી છાશ બનાવું છું અને જીવામૃત અને ઘન જીવામૃત બરાબર આ બધી પ્રોડક્ટ આપણે તૈયાર કરે છે. ઘન જીવામૃત હવે નેક્સ્ટ સિઝન આવે છે એના માટે અમે તૈયાર કરીને રાખશું. દેશી ગાયનું છાણ છે, હવે અમે તૈયારી કરશું એની, અને ઠેસર દ્વારા એને દળી અને પછી એનો પાવડર પાયાની અંદર અમે આપશું કોઈ પણ ધાનની અંદર. બરાબર. હવે આપ એમના પાણીનો ટાંકો પણ બતાવો. સામે આપ જોઈ રહ્યા છો જે પાણીનો ટાંકો વરસાદી પણ પાણીનો સંગ્રહ કરવા માટે પાણીનું ટાંકું બનાવેલ છે. એના વિશે વિસ્તૃત માહિતી આપો, કઈ રીતના બનાવ્યું છે? અને મેં આ ટાંકું છે 3-4 ફૂટ જમીનની અંદર છે. એમાં પણ મને સરકારી ગ્રાન્ટ મળેલી છે, એટલે એના નિયમો અનુસાર મેં બનાવ્યું છે. અને મઘા નક્ષત્રનું પાણી મેં એની અંદર ઉતારેલું છે, અને એ પાણીની અંદરથી અમે પાણી લઈ પીવા માટે ઉપયોગ કરીએ છીએ, અને રસોઈ માટે પણ એ પાણીનો અમે ઉપયોગ કરીએ છીએ. બરાબર. જો આપણે બતાવવામાં આવ્યું, ચકલી મૂકેલી છે. હા, જે કે વરસાદનું પાણી બહુ સારું એવું હોય છે, એનો પીવાથી ઘણી જાતના રોગ નથી થતા. કોઈ પણ દુખાવો હોય તો એ પણ આના ઉપર બહુ સારી એવી નિયંત્રણ મેળવે છે. તો દરેક દર્શક મિત્રોને પણ વિનંતી કે વરસાદી પાણી સંગ્રહ કરવાનો આગ્રહ રાખવો. જેમ કે મઘા નક્ષત્ર છે, આદ્રા નક્ષત્ર છે, આવા પાણીનો આપણે ટોકી દ્વારા સંગ્રહ કરી અને 12 માસ તેનો પીવાલાયક પાણી અને રસોઈ માટે જો આ પાણીનો ઉપયોગ કરશું તો લગભગ 50% રોગ એમને આપણને અટકી જશે, અને દવા લેવાની પણ જરૂર નહીં રહે. સાથે સાથે પ્રાકૃતિક ખેતી પણ કરીશું તો એમાંથી પણ આપણને સારું એવું રિઝલ્ટ મળશે. તો દરેકને વિનંતી છે કે આ પ્રમાણે પાણીનો સંગ્રહ કરી અને વાપરે. જય ગૌ માતા. જીવામૃત જે બનાવવામાં આવે છે 5000 લીટરની ક્ષમતાનો અહીંયા પ્લાન્ટ બનાવેલ છે ગોરમપીર ચૌધરી દ્વારા. તો આપ જોઈ શકો છો કે તેઓને આખું કનેક્શન લાઈન પણ આપેલી છે. તો એક ટોકામાંથી બીજા ટોકામાંથી કઈ રીતે એનો ઉપયોગ કરી અને ડ્રીપ કે ફુવારા પદ્ધતિથી ખેતરમાં આપી શકે તે માટે વાલ્વ પદ્ધતિ કમ્પ્લીટ કરેલ છે. અહીંયાથી અમને એક જ જગ્યાએ આવે જીવામૃત, ત્યાંથી ગળાઈ અને પ્રેશર દ્વારા બરાબર અને ફુવારામાં તેઓ આપી રહ્યા છે. બરાબર. હા, તો ઓટોમેટિક આવી સિસ્ટમ છે જે ટ્રેક્ટર દ્વારા આ ચાલુ થાય છે પંપ. તો એમને ફુવારામાં પણ કોઈ પણ જાતનો લોડ પડતો નથી. એકદમ સરળતાથી જીવામૃત ગમે એટલું હોય તો લગભગ થોડેક જ ટાઈમમાં તે 200 લીટર ખાલી. હા 10 મિનિટમાં 200 લીટર જીવામૃત ફુવારા દ્વારા તેઓ આપી શકે છે આ પદ્ધતિ દ્વારા. તો આપ લાઈવ જોઈ રહ્યા છો, તેમના દ્વારા બહુ સારી રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો તેમનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા. પટેલ ગોરમભાઈ દ્વારા પોતે જે મગનું વાવેતર કરવામાં આવેલ છે ચોમાસુ ઋતુમાં, પ્યોર પ્રાકૃતિક, અને છેલ્લા 5-6 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તો આપ લાઈવ જોઈ શકો છો કે આમના મગ બહુ સારા એવા છે કે કોઈ પણ જાતનો અંદર રોગ પણ આવેલો નથી. તો આપ આ મગ ક્યારે વાવેલા અને કેટલા ટાઈમનો આ પાક છે એ વિશે દરેકને માહિતી આપશું. જે આ બીજા અમૃતનો પટ અને ઘનજીવા અમૃત પાયામાં આપી અને આ મગનું મેં વાવેતર કરેલું હતું લગભગ આજથી 1.5 મહિના પહેલું. અને કઠોળ પાક છે એ ટૂંકા ગાળાનો પાક છે, અને આ વરસાદી ઋતુમાં ખૂબ સારો એવો એના અંદર જે મોલ આવેલો છે, ફળી બેસેલી છે, એ આપ જોઈ શકો છો. એમાં કોઈ પણ પ્રકારનું રોગ જીવાત પણ આવેલ નથી. અને મને એવું છે કે ખૂબ સારું એવું મને એમાંથી મગનું પરિણામે મળશે અને મગનું ઉત્પાદન પણ મળશે. અત્યારે એની જે શીંગો આવેલી છે એનું વિનાટ પણ ચાલુ કરી દીધેલું છે. એટલે એમાં કોઈ પણ 1 પણ રૂપિયાનો ખર્ચો નથી. મગ છે એ પણ મેં હાઇબ્રિડ નથી લાવેલા, મારા ઘરના દેશી મગ પેઢી ઉતાર મેં એનું વાવેતર કરેલું છે, અને ખૂબ સારું એવું પરિણામ મળે છે. અને દાણા પણ સારા છે, આપ જોઈ શકો છો. અને ખૂબ મારે 1 વર્ષ ચાલી રહે એટલા મગ મારે ક્યારેય બજારમાં લેવા જવું પડે એવું મને લાગતું નથી. હવે મગ તો બહુ સારા એવા છે અને કોઈ પણ જાતનો રોગ નથી. પણ અમારા દર્શક મિત્રોને અને ગ્રાહક મિત્રોને જણાવવાનું કે આપણા એફપીયુ સાથે જે જોડાયેલા છે ગ્રાહક મિત્રો છે, દર્શક મિત્રો છે, તમામને એક વિનંતી કે આપણા એફપીયુ દ્વારા જે પણ કંઈ વેચાણ કરવામાં આવે છે એ દરેક વસ્તુ ખેડૂત દ્વારા ખરીદવામાં આવે છે, સીધી ખેડૂતના ખેતરેથી, અને લાઈવ આપણે બતાવવામાં પણ આવે છે. તો પ્રાકૃતિક પ્યોર જે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હોય અને 3 વર્ષ ઉપરથી જે
ખેતી કરતા હોય જે જમીનમાં એમનો માલ આપણે ખરીદીએ છીએ. તો આપ લાઈવ જોઈ રહ્યા છો, આ માલ જે છે મગ છે દરેક આપણા સ્ટોર ઉપરથી પણ દરેકને મળવા પાત્ર થશે. એટલે ટૂંક સમયમાં આ મગનો નવો માલ પણ આવી જશે જે આપણા સ્ટોર ઉપરથી દરેકને મળી રહે છે. એટલે દરેકને વિનંતી છે કે ઝેર વગરનું મુક્ત આહાર ખાઓ અને નિરોગી રહો એવી અમારા એફપીઓ વતી પણ વિનંતી છે, અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર વતી પણ વિનંતી છે. અને દરેક કોઈ પણ કસ્ટમરને અમારા ખેડૂતનું ખેતર પણ જો આવવું હોય તો પણ તેઓ ગમે ત્યારે કોઈ પણ ટાઈમે આવી શકે છે. તો અમે અમને બતાવીશું કે અમારા એફપીઓના જે ખેડૂત ભાઈઓ છે તેમના દ્વારા ખેતી કઈ રીતે કરવામાં આવે છે, કયા કયા પાક પાવામાં આવે છે, એમાં શું શું વાપરવામાં આવે છે. તો એ વિશે પણ અમે તરત એફપીઓ દ્વારા માહિતી આપીશું. તો દરેકને આ અને વધુમાં વધુ આ વિડીયો આપ જોઈ રહ્યા છો, માહિતી મેળવી રહ્યા છો, આપ તો જોવો છો પણ બીજા અન્ય લોકોને પણ આ વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો તો અન્ય લોકો સુધી ખેડૂતની માહિતી પહોંચી શકે, જેથી કરીને આપણા ખેડૂતને પણ થોડોક વધારેમાં વધારે ફાયદો થશે. તો નવા ખેડૂતો આપણા અંદર પ્રાકૃતિકમાં થોડા વધારે ખેડૂતો જોડાશે. જય ગૌ માતા. અહીં આપણા સભાસદ શ્રી અને ડિરેક્ટર શ્રી ગોરંબી દ્વારા મગનું પણ વાવેતર કરવામાં આવે છે. દેશી બાજરું જે ચોમાસું બાજરી કહેવાય એનું પણ વાવેતર કરવામાં આવે છે. આપ લાઈવ જોઈ રહ્યા છો. ચોળીનું પણ વાવેતર કરવામાં આવે છે, શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવેલ છે. અને આ દેશી બાજરી છે એ પણ દરેક અમારા ગ્રાહક મિત્રોને જોઈતી હોય તો વહેલામાં વહેલી તકે એફપીઓનો કોન્ટેક્ટ કરી અને નોંધાવી શકે છે. કારણ કે પ્રાકૃતિક જે વસ્તુ છે અત્યારે મર્યાદિત હોય છે, લિમિટેડ સ્ટોકમાં. એટલે જે પણ નોંધવામાં આવશે એમને અમે કઠોળ છે, અનાજ છે એનું વિતરણ કરી શકીશું. જય ગૌ માતા.